હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે જાણવાના છીએ આ શ્રી નાગબાઈના ઇતિહાસ વિશે. નાગબાઈના ઇતિહાસ શું છે? ફરી એકવાર આપણે આ કથાના કાળથી 30-40 વર્ષ પહેલાની વેળામાં ડોકિયું કરી આવીએ. જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીબ્બો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો ટીબ્બો કહે છે. પૂર્વ ત્યાં પાટ ખિલોરી નામે ગામ હતું. એ ગામમાં બૂથો રેડ નામનું ચારણ ગામેતી હતું. રા માંડલિકના બાપને કસુંબો કરાવવાના રોજ આ ચારણ બૂથો રેડ જૂનાગઢ આવતો અને રાની પ્રીતિ અને તે ઉપરાંત માતાનું વરદાન ધારે એની ઘરમાં દેવીનું થાનક હતું. થાનકમાં એ ધૂપ દીવા લઈ એકલો જ બેસતો. વાતો ચાલતી હતી. આપ બુથાને માતાજી મોઢા મોઢ હોકારો આપે છે. ચારણને જોગમાયા પરસ્પર વાતો કરે છે. ભક્તરાજ થુબા રેડની તો માનતાઓ આવતી. માણસોમાં જેમ જેમ આપો બૂથો ઓળખાતો ગયો તેમ તેમ તેના ધૂપ દીપને નૈવેદ્ય વધ્યા. માતા પ્રત્યેની ભક્તિ મજબૂત બની ગઈ. ઘરની સ્ત્રીને એનો મેળાપ દુર્લભ બન્યો. આજે અહીં તો કાલે ક્યાંક બીજે દેવીનો વરદાન ધારી વચન સિદ્ધ ગયા અને બોલે અનેક દુઃખ ટળતા ગયા. એના જોયેલા દાણા સદાય સાચા પડે. એને કહે દેવીએ કંઈક વાંજિયાના ઘરમાં તે અમીની છાંટ નાખી. ઘણાને ઘેર ઘોડિયા બંધાણા. એની નામના ચાલતી ચાલતી ઉપરકોટમાં ફરી. મોટારાએ આપ રેડને પોતાના પડખામાં આસન આપ્યું. આખું પાટ ખિલોરી ગામ અને જીવાભાઈ બક્ષિસ થયું ને પછી તો એના હાથની અંજલિ વગર મોટારાને કસુંબો ન ચડે. એકવાર રોનક કરતે કરતે આપ પૂથાને મોટારાએ કહ્યું, વરદાન ખરું, પણ વરદાન હજી અધૂરું. તે તો અધૂરું જ હો દે. ક બાપા મોઢા મોઢ હોકારો કરે તો પછી સાક્ષાત થઈને વાતો કોણ કરે માતાજી? ચારણો રાજાઓના દેવ અને કેટલાક રાજાઓની રોનકના રમકડા પણ હતા. મોટારા સોમનાથનો પાકો ભક્ત હતો એટલે એણે આપ પૂથાની દેવી ભક્તિની આવી રમૂજ કરી. ગામડિયા ચારણને પોતાને વિશે ઓહો ક્યારનું એ થઈ પડ્યું. જો બેઠો હોય તો એને દેવીનો અવતાર આવી જતો. એને આજ રાને કહે પહેલી જ વાર ભાન થયું કે દેવીનું વરદાન અધૂરું છે. એનો ખાવા પીવાનો ને સુવાનો રસ ઉઠી ગયો. એણે રોજ રોજ માતાના થાનકમાં બેસી રુદન માંડ્યું કે દેવી સાક્ષાત થા અને નજરે થા. લોકોને મને મેણા દીએ છે. ભગત ભીતો ભૂલ છ. તું મને નહીં ઓળખી શકતું. મારાને તારા પરખા લેવા રહેવા દે. બૂથા રેડ વાત બહુ આગળ પહોંચી લઈ છે હો. આવા જવાબ થાનકમાં સંભળાતા હતા. ઓળખીશ માડી, મને સાક્ષાત થા, મારી નજરે થા. એના જવાબમાં થાનક આપ્યું અને ખડખડાટ હસી પડ્યામાં ને દેવીના ચારણના દીવા ચરડ અવાજ કરી ભભૂકેલા નેત્રો જેવા વધુ જોરથી સળગી હાલતા થાનકની બહાર એક સ્ત્રી ઊભી આંસુ પાડતી. એ થુંબા ભગતની સ્ત્રી હતી. એ કદ રૂપી ને કાળી હતી. એના આગલા 2 દાંત જન્મથી જ લોઢાના હતા. ઘણી બબે રાત સુધી થાનકની બહાર ન નીકળી. અંદર પડ્યો દેખાય કર્યા કરતો. ત્યારે ચારણની પાલવ ઢાળીને બહાર ઊભી દેવીને કહેતી, માતાજી મ કરજો, એવું મ કરજો. તમારું રૂપ એની નજરને ન પાડજો. મારો ચારણ અણ સમજું છે. કોઈકનો ચડાવ્યો ચડ્યો છે. નહીં ઓળખી શકે માં. ભગત નહીં વરસતી શક ઝેરના પારખા. થાનકમાંથી દેવી બોલતી હતી કે આપા ભૂથાનો આત્મા બોલતો. ખબર પડી. પણ વળતા દિવસે જ્યારે એણે જૂનાગઢ જવા ગોળવેલ હાંકી ત્યારે એને કાને ઘરની ચારણીના બોલ સંભળાયા. હે ચારણ ભગત, ગફલતમાં ન રહેજો હો. આ એક વહરા મોઢા વાળીએ જ મારો અવતાર બગાડ્યો. એણે જે મારી ભગવતીના ભંગ પડાવી એ પડખું નબળું ન હોત તો મારે
ને માતાજીને આટલું છેટું રહ્યું કદાપી ના હોત. એવા વિચારે વલોવાતો ચારણ ગઢ જુનાન રાજકવિ દેવીનું વરદાન ધારી ગોડાવેલ હંકાવી ગયો. અર્ધો એક પંથ કાપ્યો પછી કેળાને કાંઠે એક ગરડી ખખ થાકી પાકી ડોસી બેઠેલી જોવામાં આવી. ડોસીના પડખામાં એક ઘાસડી પડી હતી. ડોસીના દાંત પડી ગયેલા હતા. અંગ ઉપર પૂરા લુગડા ન હતા. ખસ એ ડોસી ખસ, હાકનારે હાકલ કરી ડોસી મહા મહેનતને ખસીને બેઠી. બાપ, ડોસીએ કાકલુદી સંભળાવી મને વધુ નહીં એક સામા ગામના પાદર સુધી પહોંચાડી દે. મેથી હલાતું નથી, સંસારમાં મારું કોઈ નથી. અહીં અંતરિયાળ મારું કમોત થશે તો તને કૂતરા શિયાળવા ચૂટશે. વધુ નહીં સામે ગામ પહોંચાડ બેટા. હાકો હાકો, આપણે રાને કસુંબ પીવડાવવાનું અસુર થાય છે. માર્ગ તો દુખિયારા ઘણાય મળે, સૌને ક્યો લેવા બેસું. એમ કહીને આપા બુથાને ગોડવેલ હંકારી ને ગઢ જૂનાના રાતે દિવસના કસુંબા ટાણે પણ એ જ ટોણે મારે. અરે ભગત ભગત જેવા ભગત થઈને હજી માતાજીને નજરે ભળ્યા. આ હા હા, થડા થડા કહેવાય ભગત હો. મલક હાંસી કરે છે, કળજુગમાં દેવસ્થાન રહે છે. દેવતા તો ઉઠી ગયા ને કાં પછી ભક્તિમાં કોંખ વાપણું રહી જાય છે કે વાપણું કાઢી નાખશું બાપા. આપ ખમા નજરે જોશો હો. અમારે સોમનાથને માથે જજણની ટકતું આવેલું તય દેવપાટણના બ્રાહ્મણો પણ આમ જ કહેતા હો ભગત. કહેતા કે ભલે વયો આવતો ગજની વાવવા દો. ગજનીને કોઈએ ઓડા બાંધવાની જરૂર નથી. સોમનાથ સરીખો દેવ છે, એનો કાળ ભૈરવ જ ગજનીના ટકનો કોળીઓ કરી જશે. આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યા. પછી તો ગજનીની આવીને દેવનો કોળીઓ કરી ગઈ. આ ત્યારથી સોમનાથની રક્ષા કરવાની કોઈને હોશ ન હતી. દેવસ્થાનનું માત્ર આ દીડવાણું સમજ્યું હો ભગત. આ દેવસ્થાન એ સેવકનો ખા સમજવા મારા રા, પણ હું શું કરું. એણે દાસ ભેર વેણ ઉચાર. મારું અગરું અંગ નબળું છે, હું તો એક પાંખાળું પંખી છું હો. એવું દીડવાણું છે કે દેવ તય એમ કહો ને, તય વરદાન અધૂરું રહ્યું છે. ઓહો ઘર જબ્બર, પણ આ તો થાંભલી નબળી છે. નબળી થાંભલી તો સી માંડવી. મારા ફક્ત એ રોટલા ટીપી જાણે. બસ મહેમાનો આવે, 5 આવે કે 50 આવે, તેનું ખીચડું રાંધી જાણે છે. તાવડી એને 2 એક રૂપ છે મારા બાપ. અરે 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 રામ, એ તો અમને ખબર જ નહીં. હવે તો મજબૂત થાંભલી ઘરને શોભે એવી થાંભલી અમારે જાતે જ તમને ગોતી દેવી પડશે. ખરજથી ડરશો નહીં દેવ. ઠેકાણું હોય તો અમને જાણ કરજો. બેડા જાનમાં છોડશું. ખમા ધણીને ખમા. ના પણ હવે વાર ન કરવી, અમારું વેરણ છે. ફૂલાઈને ઢોલ હતી. જુવાન ભક્ત પૂઠો રેડ સાંજે જ્યારે પાછો ફર્યો ત્યારે જડ વજડ દિવસ રહ્યા. ટાણે રસ્તામાં એક વટે માર્ગો ચાલ્યા જતા હતા. ઢુકડા ગયા ત્યારે ઓળખાયું બાઈ માણસ. જુવાન જોધ અને રૂપ રૂપનો અવતાર લેબાસ ચારણનો. માળું ભગતને વિચાર. અસુરી વેળાનું નાનડિયું બાઈ માણસ થાકેલા પગના ડગલા ભરી રહ્યું છે. બીજું તો કાંઈ નહીં, પણ આને કોક મળશે તો કંડક કરશે. ગોડવેલ નજીક આવી એટલે વટે માર્ગુ બાઈને મળી માર્ગ દઈ દીધો. બૂથો રેડ પાછળ પાછળ જોઈ રહ્યો, પણ બાઈના મોં ઉપર કશી લાચારી કે ઈર્ષ્યા ન હતી. બાઈ જરાક સામું જોવે તોય એને પૂછી શકાય, પણ બાઈનું ધ્યાન તો ધરતી તરફ જ સ્થિર હતું. ગોડવેલ થોડો દૂર ગયો ને પછી ભગતને વિચાર થયો, બાઈ તો લાજાળો માણસ લાગે છે. કદાચ એ શરમની મારી ન કહી શકે હું કોણ છું, તું કોણ નહીં એટલું જાણ્યા વગર કોઈ જુવાની સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે. પણ આપણી તો ફરજ છે ને કે આપણે પૂછવા વાટ જોવી નહીં. આપણું કામ અબળાનું રક્ષણ કરવાનું જ છે. આપણે વળી અભિમાન કેમ? એમ વિચારીને એણે હાંકનારે હાલક કરી. ઊભી તો રાખ. ગોડવેલ ઊભી રહી. કેમ હું આ બધું કહું છું? તને બરાબર લાગે છે ને? શું કહ્યું આપે? આ બધું હું ક્યારનું કહી રહ્યો છું ને. તું તે શું બેરો છે? આપ મેં તો કાંઈ સાંભળ્યું જ નથી.
ગમાર નહીં તો ખરી વાત એ હતી કે ભગતે પોતાના જ મનને મનાવવા માટે દલીલો કરી હતી, પોતે જોરશોરથી કરી હતી, પોતાને ભ્રમણા થઈ હતી કે પોતે જગતને પૂછે, જગતનો મત મેળવીને આ પગલું ભરી રહેલ વિભ્રમની કાળ ઘડી આવી પહોંચી. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.